ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ દીપક પરીખ અગેન. ફરીવાર તમારી પાસે આવ્યો છું. મિત્રો, આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી ઘણી બધી રીતે લેતા હોઈએ છીએ અને સ્વાસ્થ્યમાં આપણે શરીરની કાળજી રાખતા હોઈએ છીએ. શરીરની સાથે સાથે આજે આપણે કંઈક નવા જ આસ્પેક્ટ્સથી એક નવો જ કન્સેપ્ટ લઈને જે આપણી નવી ટેક્સ્ટબુકમાં હાલ નવા પાઠ્યપુસ્તકમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તે એના વિશે આપણે જોવાનું છે અને દેટ ઇઝ ડેન્ટલ હેલ્થ. મિત્રો, દાંતની કાળજી આપણે ખૂબ રાખવી જોઈએ. દાંત એ આપણા માટે અણમોલ છે, આપણા માટે બીજું એક ડાયમંડ સમાન પુરવાર થયેલું છે. મિત્રો, આજે આપણે જે લેસન જોવાનું છે એ ડેન્ટલ હેલ્થ. આમ તો તમને આ લેસન દ્વારા ઘણા બધા નવા નવા શબ્દો જાણવાના મળશે. સાથે સાથે આપણે આપણા દાંતની કાળજી કેવી રીતે રાખી શકીએ અને રાખવી જોઈએ એના વિશેનું સરસ મજાનું ચિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે. મિત્રો, સૌપ્રથમ આપણે કેટલાક ચિત્રો જોઈએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી આપણે આ યુનિટ શીખવા જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ એક સરસ મજાની સુંદર સ્ત્રીના આપણે દાંત જોઈએ. બ્યુટીફુલ વુમન્સ પરફેક્ટ સ્માઇલ. જુઓ એના દાંત કેટલા સરસ, કેટલા દૂધિયા દાંત, કેટલા સ્વચ્છ છે. અને સાથે સાથે આપણે બીજી વસ્તુ પણ નોંધવી જોઈએ કે દાંતના અંદરના ભાગને, કયા દાંતને શું કહેવામાં આવે છે. અપર પાર્ટમાં એટલે ઉપરના ભાગમાં કયા પ્રકારના દાંત હોય, નીચેના દાંત કયા પ્રકારના હોય, જડબું આપણું જે છે જડબાની અંદર પણ આપણે ઉપરનું જડબું, નીચેનું જડબું, એ તમામ વસ્તુઓનો આ યુનિટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, જુઓ જરા હવે. સૌ પ્રથમ એક એવું સરસ મજાનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. દાંતનું આપણે પહેલું ચિત્ર જોયું. હવે બીજાની અંદર સૌ પ્રથમ અહીં આગળ ફર્સ્ટ કેનાઇન આપેલું છે. તો કેનાઇનનો અર્થ છે ધારદાર દાંતની પાસેના તીક્ષ્ણ દાંત. એમાં એની નીચે આપેલું છે લેટરલ ઇન્સીઝર. ઇન્સીઝરનો અર્થ છે કાપવા માટેના ધારદાર દાંત. સેન્ટ્રલ ઇન્સીઝર મધ્ય, જેનાથી આપણે દાખલા તરીકે શેરડી, સુગરકેન આપણે જ્યારે ખાવી હોય ત્યારે આપણે એ દાંત ઉપયોગ કરીએ છીએ. સેન્ટ્રલ ઇન્સીઝર અને લેટરલ ઇન્સીઝર અને સાથે સાથે કેનાઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ વસ્તુને કાપવા માટે, ચાવવા માટે. ત્યારબાદ ફર્સ્ટ પ્રીમોલર, સેકન્ડ પ્રીમોલર. પ્રીમોલરનો અર્થ જ, મોલરનો અર્થ છે દાઢ. અને ત્યારબાદ છે ફર્સ્ટ મોલર, સેકન્ડ મોલર, થર્ડ મોલર. એટલે જે આપણે છેલ્લી થર્ડ મોલર જે છે એ વિસ્ડમ ટૂથ છે, એટલે દાંપણની દાઢ. અને ફર્સ્ટ મોલર, સેકન્ડ મોલર એટલે આપણી દાઢ. હવે પ્રી મોલર એટલે દાઢની આગળનો ભાગ, બીજી જે નાની દાઢ હોય એને કહેવામાં આવે છે પ્રી મોલર. અંદર આપણે હાથ નાખીએ મોઢાની અંદર તો આપણને બે આપણી મોટી દાઢ જોવા મળે. એની આગળના ભાગમાં આપણે જ્યારે જઈએ, તપાસીએ, આંગળી નાખીએ ત્યારે આપણને ખબર પડે કે નાની બીજી બે દાઢ આપણી આવેલી છે, જેને આપણે ફર્સ્ટ પ્રીમોલર કહેવામાં આવે, સેકન્ડ પ્રીમોલર કહેવામાં આવે છે. અહીંયા આ ચિત્રની અંદર મિત્રો આપણે જોઈ શકીશું કે અપર પાર્ટ, આપણું જડબું જે છે એ કયા પ્રકારે, નીચેના દાંત જે છે એ લોવર જો માં આવેલા છે અને ઉપરનો ભાગ છે, ઉપરના ભાગમાં જે ત્યાં આગળ ઇમ્પેક્ટેડ વિસ્ડમ ટીથ, જે દાંપણની દાઢ કહીએ, એ દાંપણની દાઢ, એના મૂળિયા આપણે જાણીએ છીએ કે ખૂબ ઊંડા હોય. ત્યાર પછી સાઇનસ. જે લોકોને સાઇનસનો પ્રોબ્લેમ હોય છે, સાઇનસનો પ્રોબ્લેમ એ તાળવાની ઉપરના ભાગમાં જે આવેલી ગ્રંથિ છે એને કારણે થઈ શકે છે. ત્યાર પછી અપર જો, ઉપરનો જડબાનો ઉપરનો ભાગ છે. નીચેના જડબાની અંદર નર્વ કંટ્રોલ્સ છે, ફીલિંગ ઇન ધ ચીન, ગમ, ટીથ એન્ડ લિપ. આ બધી જ વસ્તુઓ જડબાની અંદર, ઉપરનું જડબું હોય કે નીચેના જડબાની અંદર, એ બધાની સાથે એ સંકળાયેલું છે. જુઓ મિત્રો, ફરીવાર આપણે એ જોઈએ. કેનાઇન, લેટરલ ઇન્સીઝર, સેન્ટ્રલ ઇન્સીઝર, ફર્સ્ટ પ્રીમોલર, સેકન્ડ પ્રીમોલર, ફર્સ્ટ મોલર, સેકન્ડ મોલર, થર્ડ મોલર. આપણે અગાઉ જોયું તે દાંતના વિવિધ ભાગ અને વિવિધ પ્રકાર આમાં બતાવવામાં આવેલા છે. મિત્રો, આપણે દાંતના સ્પેશિયાલિસ્ટ પાસે, ડેન્ટિસ્ટ પાસે જ્યારે જઈએ ત્યારે આવા એક પ્રકારની એ ડેન્ટિસ્ટને ત્યાં આગળ આપણને ખુરશી જોવા મળે છે કે જેની અંદર વ્યક્તિએ આરામથી બેસવું પડે.
એના ઉપરના ભાગમાં એ લાઇટનો ભાગ હોય, સાઈડમાં એના ડૉક્ટરના જુદા જુદા સાધનો હોય, એ તમામ વસ્તુઓ બતાવવામાં આવેલી છે. આમાં ખુરશીના જુદા જુદા ભાગ અહીં આગળ બતાવવામાં આવ્યા છે. મિત્રો, આ ખુરશીના જુદા જુદા ભાગની અંદર કયા ભાગને શું કહેવાય છે એ બતાવવામાં આવેલું છે. મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. એ અગાઉ પાઠ્યપુસ્તકમાં કંઈક આપેલું છે, એમાં આપણું અપર ને લોવર જોઝ, પછી બાજુનું, એ તમામ વસ્તુ આપવામાં આવી છે. સૌ પ્રથમ આપણે લેસન વાંચીએ, સમજીએ, અને ત્યારબાદ અહીંયા સોનિયા અને ડૉક્ટર શર્મા, બંસી શર્માની વચ્ચેનો વાર્તાલાપ બધું જોવા મળેલો છે. અને બંને વચ્ચેના વાર્તાલાપ દ્વારા આપણને જાણવા મળશે કે દાંત માટે શું કાળજી રાખવી જોઈએ, દાંતને સાચવવા કઈ રીતે. અને સાથે સાથે આપણે આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની સાથે સાથે આપણે એક બે વિડીયો પણ એવા જોઈશું કે જેના દ્વારા આપણને ખબર પડે કે આપણે દાંતની સારવાર માટે અને સંભાળવા માટે આપણે કયા પ્રકારની કાળજી રાખી શકીએ. સૌ પ્રથમ, સોનિયા હેડ એ સિવિયર ટુથેક. હુ હેડ એ સિવિયર ટુથેક? સોનિયા હેડ એ સિવિયર ટુથેક. હવે સોનિયાને દાંતમાં સખત દુખાવો હતો. સિવિયર એટલે સખત. She could not eat anything, nor could she go to school. જો મિત્રો, she could not eat anything, nor could she go to school. હવે અહીં આગળ નાઈધર નોરનો ઉપયોગ કરેલો છે વાક્યની અંદર. પાઠ્ય પુસ્તકની અંદર, આ પાઠની અંદર ક્યાંક ગ્રામરના આવા મુદ્દાઓ, નાઈધર નોરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો સાથે ડિગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે એક બે એવા ગ્રામરના મુદ્દાની પણ અહીંયા ચર્ચા કરીશું. She could not eat anything. She can eat neither anything. કોઈ વસ્તુ એ કહી શકે એવું નથી. She could not eat anything, nor could she go to school. તે શાળાએ પણ જઈ શકે એવી નથી, એવી પરિસ્થિતિમાં નથી. કેમ? કારણ કે તેને દાંતમાં દુખાવો સખત છે. Studying at home was also impossible due to pain. સખત દુખાવાને કારણે તે ઘરે પણ અભ્યાસ કરી શકતી નથી. She was not able to sleep also. અને દાંતના દુખાવાને કારણે તે પોતે ઊંઘી પણ નથી શકતી. જો મિત્રો, એનો દુખાવો કઈ હદ સુધી છે. સોનિયા સેઝ, ઓ મા, ઇટ્સ અનબેરેબલ. એનો દાંતનો દુખાવો ક્યાં સુધી છે? ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ એટલે અસહ્ય. એનો દુખાવો એટલો અસહ્ય છે કે એના મોંમાંથી એ ચીસ પાડી ઉઠે છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટનો અર્થ છે આ ડોક્ટર who treats teeth problems. We must visit a dentist, said her uncle અશોકભાઈ. એના કાકા અશોકભાઈએ કહ્યું, we must visit a dentist. આપણે દાંતના ડોક્ટરને મળવા માટે જવું જોઈએ, એની મુલાકાત લેવી જોઈએ. The same evening they were at the dental care clinic of Dr. Sharma. એ જ દિવસે સાંજે they were at the dental care clinic. દાંતની સંભાળ રાખતો એ જે ક્લિનિક, હોસ્પિટલ છે, કોનું? ક્લિનિક વોઝ ઇટ? તો કે ઇટ વોઝ ડૉક્ટર શર્માઝ, ડૉક્ટર બંસી શર્માઝ ક્લિનિક. એટલે ડૉક્ટર શર્માના ક્લિનિક પર તે જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા કેવા ડૉક્ટર છે? યંગ, યુવાન, એન્ડ કોમ્પિટન્ટ. કોમ્પિટન્ટ એટલે ક્લેબર, કેપેબલ. આજકાલ નવી જનરેશનના ડૉક્ટર્સ જે કહીએ એમાંના કેટલાક આ રીતે કોમ્પિટન્ટ ડૉક્ટર હોય છે. નવી જનરેશનના ડૉક્ટર્સ ઘણું બધું નવું જાણીને આવેલા હોય છે. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? કેવું સરસ મજાનો આવકાર આપે છે. હેલો યંગ લેડી. તેને ડૉક્ટરનો સ્વભાવ, ડૉક્ટરનું વાક્ય સાંભળીને મિત્રો દુઃખ અડધું ત્યાં જ દૂર થઈ જાય. વોટ્સ ધ મેટર વિથ યુ? તારી સાથે શું બન્યું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી. એને બોલવામાં પણ તકલીફ પડતી હતી કારણ કે દાંતનો દુખાવો હતો. ઓ મા, ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટુથેક. ચીસ પાડી ઉઠે છે એની માના નામની. ઓ મા, મિત્રો, આવી વેદના જ્યારે જેને થાય
ત્યારે જ તે વ્યક્તિ આ પ્રકારની બૂમો પાડી ઉઠતી હોય છે. દુખાવો જ્યારે થાય ત્યારે જ આપણે બૂમો પાડતા હોય છે. ડોક્ટર, આઈ હેવ એ ટેરિબલ ટુથેક. મને ખૂબ ભયંકર દુખાવો છે. ડોક્ટર શર્મા સેઝ, I can see, let me check. Sit in the chair, please. I can see, let me check it. હું જોઈ શકું છું. Let me check it. મને તપાસવા દે. Sit in the chair, please. મહેરબાની કરીને ખુરશીમાં બેસી જા. જો ડૉક્ટરનો કેટલો વિનય, વિવેક બતાવવામાં આવ્યો છે. મિત્રો, અહીં આગળ કેટલાક ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો જે કહીએ એ પણ જોઈ શકીએ છીએ, જેને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકીએ. દાખલા તરીકે, લેટ મી ચેક ઇટ. તો એને જ્યારે પેસિવમાં ફેરવવાનું હોય ત્યારે લેટ ઇટ બી ચેક્ડ બાય મી. મિત્રો, આવા કેટલાક વાક્યો પણ આપણા અભ્યાસક્રમની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ક્યાં બેસે છે? વેર ડઝ સોનિયા સિટ? તો કે ઇન ધ ડેન્ટલ ચેર. The doctor switches on the headlight. ડૉક્ટર શું કરે છે? સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર પોતે હેડલાઇટ જે ખુરશીની ઉપરના ભાગમાં આવે તે ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. નાવ ઓપન યોર માઉથ. હવે તારું મોં ઉઘાડ અને સે અને કહે આહ. બોલ. જે રીતે ચીસો પાડે છે રીતે બોલ. સોનિયા સેઝ, ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ. થોડુંક એનું મોં એ ખોલતા કે છે, ધીરે ધીરે હળવાશથી. કેમ તે why does she open her mouth slowly? Because she was having terrible pain in her teeth. Sorry doctor. જો વેદના એના ચહેરા ઉપર દેખાતી હતી. ચિલ્લાઈ ઉઠે છે. સોરી ડૉક્ટર. ડૉક્ટરને કહે છે કે હું દિલગીર છું ડૉક્ટર. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન ધીસ. જો ડિગ્રીનો કન્સેપ્ટ. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર. સાહેબ, હું આનાથી વધુ મારું મોં ખોલી શકીશ નહીં. અત્યારે જે ખોલ્યું છે એનાથી વધારે મોં ખોલી શકીશ નહીં. મિત્રો, વેદના હતી એના ચહેરા ઉપર. એના મોં ખોલતી વખતે પણ એના દાંતના દુખાવાને કારણે એ પીડિત હતી. ડૉક્ટર શર્મા કહે છે દેટ્સ ઓકે, બરાબર છે. કે મૂવિંગ ધ માઉથ, મિરર એન્ડ ધ પ્રોબ. પ્રોબનો અર્થ છે અ થીન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ બાય ડેન્ટિસ્ટ. એક નાનું એવું સાધન જે ડૉક્ટર ઉપયોગ કરે છે. એ સાધન એમને પકડ્યું હાથમાં અને જોવા માંડ્યા. મૂવિંગ ધ માઉથ મિરર, જે આપેલો અરીસો જે આપેલો હતો એ અરીસો ફેરવતા અને હાથમાં એ નાનકડું હથિયાર લઈને એ જોવા માંડે છે, ચેક કરવા માંડે છે. ઇન સોનિયાઝ માઉથ. સોનિયાના મોંમાં એ તપાસે છે. આઈ કેન સી. મેં જોઈ શકું છું. શું જોયું એમને? આઈ કેન સી અ બ્લેક સ્પોટ. બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ. ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. ક્યાં આગળ હતો કાળો ડાઘ? તો કે બ્લેક સ્પોટ છે ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. એ નાની જે દાઢ હતી, બે દાઢ પાછળની હોય ને એની આગળના ભાગમાં જે પ્રીમોલર, મોલર ટૂથ જેને કહીએ, એ જે દાંત હતો એની અંદર એક કાળો ડાઘ એમને જોયો. there seems to be a cavity there. એવું લાગે છે કે ત્યાં કેવિટીનો અર્થ છે હોલો. એ દાઢ પોલે થઈ લાગે છે. there. અશોકભાઈ એના કાકા જેની સાથે ગયા હતા. હવે તમને પ્રશ્ન પૂછાય, who was with Sonia? Ashokbhai was with Sonia. Her uncle Ashokbhai was with Sonia. Startled, એકદમ ચમકી ઉઠ્યા. સરપ્રાઇઝડ, શોક્ડ. એમને એકદમ આઘાત લાગ્યો કે આટલી નાની છોકરીને આ કેવિટી,
આશ્ચર્ય થયું, આટલી નાની છોકરીને દાઢ પોલી થઈ ગઈ? ડૉક્ટર શર્મા કહે છે, યસ, અ કેવિટી. હા, અ કેવિટી, એ દાઢ પોલી થઈ છે, એમાં હોલો છે, કાણું પડેલું છે, એન્ડ ક્વાઇટ એ બિગ વન. અને એ કાણું કેવું છે? બહુ મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ. પ્રિસ્ક્રાઇબિંગનો અર્થ છે સજેસ્ટિંગ. એ સજેસ્ટ કરવા માંડ્યા, સૂચવવા માંડ્યા. સમ મેડિસિન્સ, એક થોડી ઘણી દવાઓ એમને લખી આપી. ધ પેઇન વિલ સબસાઇડ, દુખાવો દૂર કરવાની ગોળી એમને લખી આપી. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, આજે હું તમને દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં દુખાવો ઘટી જશે. સબસાઇડનો અર્થ છે ડિક્રીઝ અથવા રેડ્યુસ. બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં એ ઘટી જશે, મટી જશે. ઓનલી દેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, જ્યાં સુધીને દુખાવો દૂર ન થઈ શકે, ન થાય ત્યાં સુધીમાં આગળની કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. ઓનલી દેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, ત્યારે જ એ શક્ય બને જ્યારે દુખાવો ન હોય. કેન યુ કમ બેક ટુમોરો, તો આવતીકાલે આવી શકીશ? અશોકભાઈ જવાબ આપે છે, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અરે યાર, હું તો આવતીકાલે બહાર જવાનો છું. અશોકભાઈએ જવાબ આપી દીધો, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. ડૉક્ટર શર્માને આ છોકરી ઉપર પૂરો વિશ્વાસ હતો. વેલ, સોનિયા કેન કમ અલોન, સોનિયા એકલી આવશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. અને સોનિયા પણ પોતાની બહાદુરીને પુરવાર કરતી હોય તેમ એ કહે છે, યસ ડૉક્ટર, હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ, મારે એકલા પણ આવવું તો પડશે. મિત્રો, હવે પાર્ટ 2 તરફ આપણા લેસનની જરૂર આપણે જઈએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, ગોળીઓ લીધી હતી અને ગોળીઓ લીધા પછી સોનિયા ફેલ્ટ બેટર, જો સારું અનુભવવા લાગી. હવે સી ફેલ્ટ બેટર દેન ધ અર્લિયર સ્ટેજ, બેટર આપ્યું છે, ફેલ્ટ બેટર ડિગ્રી છે. સી ડીડ નોટ હેવ મચ પેઇન, તેને વધુ દુખાવો હતો નહીં. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ ડૉક્ટર પાસે આપણે જ્યારે જવાનું હોય ત્યારે આપણે અગાઉથી એપોઇન્ટમેન્ટ કેટલાક ડૉક્ટર્સને લેવી પડે અને એ જે તે સમયે આપણે ત્યાં આગળ પહોંચવું પડે. તો સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ, એને જે સમય અગાઉથી કહેવામાં આવ્યો હતો એ જ સમયે ત્યાં એ પહોંચી. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? અરે યુવાન છોકરી, તને આજે કેવું લાગે છે? સોનિયા સેઝ મચ બેટર, ગઈકાલ કરતાં સારું લાગે છે. જો ગઈકાલ કરતાં સારું, મચ બેટર. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્માએ સાફ કર્યું. શું? ક્લીન ધ કેવિટી, એ જે પોલાણ હતું દાઢમાં, એ પોલાણ એમને સાફ કર્યું વિથ એન એર રોટર. એર રોટર એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ધ ટીથ, એક નાનું સાધન કે જે આવા દાંત સાફ કરે, એટલે એ એર રોટરથી એ દાંત આખો સાફ કર્યો એમને. દેન સી ફિલ્ડ ઇટ, પછી એ દાંતમાં એમને પૂર્યું. શું પૂર્યું? ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ, એમને એક એવો પદાર્થ એની અંદર પૂર્યો, નોન એઝ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એમને આવું એક પદાર્થથી, લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી, એ જે પદાર્થ હતો એનાથી એ કાણું હોલો પૂરી દેવામાં આવ્યું. ઇટ કન્ટેન્સ, અને એમાં શું હતું? સિન્થેટિક રેસિન. સિન્થેટિક રેસિન કંઈક ગુંદર જેવો પદાર્થ હતો, ત્યારબાદ ગુંદર જેવો ચીકણો પદાર્થ હતો, ત્યારબાદ સિલિકા એસ ફિલર. એ સિલિકા એસ ફિલર એક સ્ફટિક જેવો ચકમક અથવા રેતીના જેવું દ્રવ્ય
એમના પાસે હતું અને ફોટો એક્ટિવેટર, એ ફોટો એક્ટિવેટર એમના પાસે હતું. એ ત્રણેય વસ્તુથી એમને એ દાઢનું પોલાણ પૂરી દીધું. એ પોલાણ ડૉક્ટર શર્મા સેઝ યસ, ઇટ્સ ડન. હા, ચોક્કસ, ઇટ્સ ડન. હવે આ કમ્પ્લીટ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન. આ વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વિના તું એ તારું મોં ખુલ્લું રાખ્યું તે બદલ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ દેટ ડે, જો કે સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ દેટ ડે, એ દિવસે સોનિયા સૌથી છેલ્લી એવી દર્દી હતી ડૉક્ટરની. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડૉક્ટરે એની સાથે વાત કરવામાં થોડો સમય થોડો સમય વિતાવ્યો. Sonia says, Doctor, would you tell me why I got this cavity? સોનિયા પૂછે છે ડૉક્ટરને, ડૉક્ટર, would you tell me why I got this cavity? મને એ કહેશો કે મને આ કેવિટી, આ હોલો, આપણે આ જે દાંતમાં કાણું પડ્યું, એ શાને કારણે થયું? છોકરી બિલકુલ યંગ હતી, ક્યુરિયોસિટી એની હતી, માટે આવા જુદા જુદા પ્રશ્નો એ પૂછી રહી હતી. ડૉક્ટર શર્મા કહે છે, વેલ, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? વારું, ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈઓ ખૂબ ભાવે છે? સોનિયા કહે છે, યસ આઈ એમ. હા, મને સ્વીટ તો ખૂબ ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. મને ચોકલેટ ખાવાની ખૂબ ગમે છે. એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને બીજી બધી મીઠાઈઓ ખાઉં એના કરતાં વધારે શું ભાવે છે? ચોકલેટ અને આઈસ્ક્રીમ ભાવે છે. ડૉક્ટર શર્મા સેઝ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. મને બીજી એક વસ્તુ કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તું દિવસમાં 2 વાર બ્રશ કરે છે ખરી? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? જમ્યા પછી તું તારું મોં સાફ કરે છે ખરી? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? અને આ ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોં, દાંત સાફ કરે છે ખરી? સોનિયા કહે છે, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. જો એની નિષ્કાળજી કેવી! નો ડૉક્ટર, ના સાહેબ, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું તો ફક્ત સવારમાં જ દાંત સાફ કરું છું. ડૉક્ટર શર્મા કહે છે, દેટ્સ અ પ્રોબ્લેમ. આ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તારા દાંતની તું યોગ્ય કાળજી રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે તારા દાંતની સફાઈ દિવસમાં 2 વાર યોગ્ય રીતે કરવી જોઈએ. ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક સવારમાં, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન, અને ફરી પાછું બ્રશ કરવાનું. ક્યારે? બિફોર યુ ગો ટુ બેડ, રાત્રે સૂતા પહેલા. સોનિયા કહે છે, what is the right way of brushing the teeth, doctor? સાહેબ, what is the right way of brushing the teeth, doctor? આ દાંત ઉપર બ્રશ ઘસવા માટેનું એક રાઈટ વે, એક ચોક્કસ રસ્તો, એક પદ્ધતિ, એ કઈ છે સાહેબ? મિત્રો, હવે આપણે એક સરસ મજાનો વિડીયો જોઈએ અને વિડીયોના દ્વારા આપણે જોઈએ ટીથ બ્રશિંગ ટેકનિક. ગુજરાતીમાં જ છે. દાંત સાફ કરવા માટે ડોક્ટરની આપણે જોઈ શકીશું બ્રશની પસંદગી, તેની ગુણવત્તા. બ્રશ છે હંમેશા નરમ તાતણા વાળું વાપરવાનું અને દર 3 મહિને બ્રશને બદલી નાખવાનું. કારણ કે જેમ બ્રશ જૂનું થશે એમ એના તાતણા વધુ ને વધુ કડક થતા જશે. ત્યારબાદ આ બ્રશ
દાંત સાફ કરવાને બદલે દાંત અને પેઢાને નુકસાન કરશે. દાંત સાફ કરતી વખતે સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાનું કે મોઢું ખુલ્લું રાખવાનું. ઉપરના અને નીચેના દાંતને અલગ અલગ રીતે સાફ કરવાના. સૌથી પહેલા બ્રશની પોઝિશન કઈ રીતે હોવી જોઈએ, તો કે જ્યાં દાંત છે એ પૂરા થઈ જાય પછી પેઢા શરૂ થાય છે, તો બ્રશને આવી રીતે 45 અંશના ખૂણે થોડું ત્રાંસું ગોઠવો અને ત્યારબાદ બ્રશને આવી રીતે હળવા હાથે નીચેની તરફ સ્ટ્રોક આપો. આ રીતે એક જગ્યાએ 4 થી 5 વખત કરો એ પૂરતું છે. ત્યારબાદ આગળ જાઓ. 4 થી 5 વખત આવી રીતે બ્રશથી હળવા સ્ટ્રોક આપો. આગળ જાઓ. તમે એક વખત બ્રશ કરતા હશો ત્યારે એક બ્રશ છે એ લગભગ 3 થી 4 દાંતને કવર કરશે. જ્યારે તમે આગળ જાઓ તો છેલ્લા દાંતને ફરીથી ઓવરલેપ કરવાનું. આ રીતે બ્રશ કર્યું એ જ પ્રમાણે આ સાઈડ પણ એ જ રીતે બ્રશ કરવાનું છે, જેમાં બ્રશને તમે આ રીતે હળવા હાથે સ્ટ્રોક આપી શકો. આ ઉપરના આપણે આગળના દાંત સાફ કર્યા. હવે આપણે જોઈએ કે નીચેના દાંત કઈ રીતે સાફ કરવા. તો એમાં એકદમ ઊંધું, એમાં નીચેથી ઉપરની તરફ આ રીતે સ્ટ્રોક આપવાના. એક જગ્યાએ 4 થી 5 વખત બ્રશ ફેરવો એ પૂરતું છે. આ રીતે બ્રશ કરવાના ઘણા ફાયદા છે. બે દાંત વચ્ચેની જગ્યા વધુ સારી રીતે સાફ થશે, પેઢાને મસાજ મળશે અને જે દાંત અને પેઢા જ્યાં ભેગા થાય છે ત્યાં જે ખાંચ બને છે એમાં જે ખોરાકના અન્નકણો ફસાયેલા છે એ બહુ સારી રીતે બહારની તરફ સરકી જશે. જે રીતે બહારની સાઈડ બ્રશ કરો છો એ જ રીતે અંદરની સાઈડ પણ બ્રશ કરવું ખૂબ જ મહત્વનું છે. એક જગ્યાએ 4 થી 5 વખત બ્રશ કરો. એ જ રીતે આ સાઈડ પણ બ્રશ ફેરવો. આગળની બાજુ થોડું અલગ રીતે રહેશે, ત્યાં બ્રશને તમે આ રીતે ગોઠવી શકો છો અને એક જ દિશામાં સ્ટ્રોક આપો. આ રીતે ન ફાવે તો બીજી પદ્ધતિ છે, બ્રશને તમે આ રીતે પણ ગોઠવી શકો છો. એક જ દિશામાં સ્ટ્રોક આપવા અગત્યનું છે. આ રીતે બ્રશ નહીં કરવાનું, આ ખોટી પદ્ધતિ છે કે આ રીતે પણ નહીં કરવાનું, એનાથી પેઢા ચોલાશે. દાંતની જે ચાવવાની સપાટી છે ત્યાં બ્રશને તમે આવી રીતે 4 થી 5 વખત કરો પૂરતું છે. એ જ રીતે આ બાજુ. હવે આ નીચેના દાંત સાફ કરવાની પૂરું થયું. હવે ઉપરના આપણે અંદરની સાઈડ એ જ રીતે જે રીતે નીચે કરેલા એ જ રીતે આ બાજુ કરો. ઉપરની સાઈડ આ રીતે સ્ટ્રોક આપો અથવા તો આમ આપો. આ રીતે બ્રશ કરતા 2.5 થી 3 મિનિટ લાગશે, એટલું પૂરતું છે. 10 મિનિટ કે અડધો કલાક બ્રશમાં સમય આપવાની જરૂર નથી. સૌથી વધુ અગત્યનું છે રાત્રે બ્રશથી સફાઈ કરવી. સવાર કરતા રાત્રે બ્રશ કરવું વધારે મહત્વનું છે, કેમ કે રાત્રે જમેલા અન્નકણો સવાર સુધી મોઢામાં રહે છે અને એ દાંતને વધુ નુકસાન કરે છે. મિત્રો, હવે આપણે આગળ બીજો એક વિડીયો સરસ મજાનો છે. એ વિડીયોમાં ફક્ત આપણને એ જ જોવા મળશે કે આપણે કયા પ્રકારની રીતો અપનાવવી ન જોઈએ. આગળ આપણે આપણું પ્રેઝન્ટેશન પણ સાથે સાથે જોઈશું. All right, today I'm going to be pointing out 11 mistakes that you are probably making when you're brushing your teeth. Yes, I know many of you guys have been brushing your teeth for 30 years, 50 years, in some cases maybe more, and you're saying, Antonio, I've never had a cavity, or Antonio, I've been doing this for long enough, I don't think I'm making any mistakes. I bet there's not a single person watching this. એની જુદી જુદી રીતો અહીંયા આગળ આપી છે, એનો ક્યારેય આપણે ઉપયોગ ન કરવો જોઈએ. આગળ આપણે ડૂઝ અને ડોન્ટ્સ આપેલા છે, એનું જ અહીંયા આગળ આ ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપેલું છે એક વિડીયોમાં. Mistakes that most people, the vast majority of the world, is making when it comes to taking care of their teeth. Number one is that they are using their toothbrush
way too long. The life of a toothbrush, consistent use twice a day, 7 days a week, 30 or 31 days a month, is 3 months. So after about 200 uses, you need to start looking for a new toothbrush. Why? The bristles. So toothbrush that's been used too much, you can kind of look at it, bristles are going to start to go all over the place. This affects other items we're going to get into, but it does not allow you to brush your teeth properly, so you need to look. લાંબુ હોવું જોઈએ, એટલું બધું લાંબુ પણ ન હોવું જોઈએ, અને દર 3 મહિને આપણે આપણું બ્રશ બદલતા રહેવું જોઈએ. Clean system, really cool toothbrush. The cool part about this is that it has a timer. And I'm not used to using a timer on my toothbrush. Started using it 2 minutes. Okay, going through, that was a lot longer than what I expected. And what that told me is that I have consistently been not brushing my teeth long enough. 2 minutes is what we're supposed to use. Why? Gives time for the fluoride to start to, react to the teeth, to go in there, and it is the recommended amount. So 2 minutes. I think most of us are brushing our teeth less than a minute. We just get into a routine. We're going through thinking, okay, I hit everything, I'm done. 2 minutes is what you want to shoot for, and that's one of the right reasons I recommend some of these electronic toothbrushes and there are other reasons as well, but the timer in of itself is worth it. Now, you don't have a timer, just simply use a stopwatch, use your phone, use something, but brush your teeth for 2 minutes. Mistake number 3 is that you're rinsing with water. Yes, after you brush that, even for 2 minutes, and you spit it out there, then you throw water in. I know I do this all the time. And guess what? You're taking most of that fluoride right out of your mouth. You're કાઢીને જ ઉપયોગ કરવો જોઈએ, ડાયરેક્ટ બ્રશનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. mouthwash that has fluoride in it, and then you can quickly rinse, gargle, spit that out, and the fluoride actually is still going to stick to your teeth. But don't want to use water after you brush your teeth. Just spit it out and get used to that feeling. I know for me it's been very hard, so I actually use a rinse. Mistake number 4 is you're storing your toothbrush in the bathroom. This one I think almost all of us are doing, and we do it because of convenience. The problem, I just read a study, and they talked about more than half of the toothbrushes that they tested had a bit of feces on them. Yes, guys, there is actually crap on your toothbrush in more than half of you guys have this there, and that's because you're storing it in your bathroom. I don't know how it's getting there. All I know is that this stuff is for real. It blew me away when I saw this data. In addition, when you're storing it in the bathroom, મિત્રો, કેટલીક શું ન કરવું જોઈએ ને શું કરવું જોઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આપણે હવે આગળ વધીએ. ડૉક્ટર શર્મા આગળ કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. કેટલાક લોકો ફક્ત બ્રશ જે કરે છે એની જુદી જુદી એમને ડૉક્ટર શર્મા એને રીત બતાવે છે. આપણે અગાઉ જોયું કે કઈ રીતે બ્રશ ન કરવું જોઈએ. કેટલાક લોકો શું કરે છે તે અહીંયા ડૉક્ટર શર્માએ બતાવ્યું છે. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. એ ફક્ત એક જ બાજુ બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. મિત્રો, આપણે જોયું બ્રશ કરવાની ખરેખર પદ્ધતિ શું છે, એને ઉપરની બાજુ ઘસવાનું એન્ડ ડાઉનવર્ડ, નીચેની બાજુ પણ બ્રશને ઘસવાનું, સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક. કેમ ઉપરની બાજુ અને નીચેની બાજુ આપણે બ્રશને ઘસવાનું છે? કારણ કે દાંતની અંદર ભરાયેલા નાનામાં નાના, ટાઇની એટલે નાનામાં નાના, બિટ્સ ઓફ ફૂડ સ્ટક, ખોરાકના નાના નાના જે ટુકડાઓ છે, કણ છે, તે બિટવીન ધ ટીથ, બે દાંતની વચ્ચે જે એવા ભરાયેલા હોય એને એ રીતે ઘસવાથી કાઢી શકીએ છીએ, નીકળી શકે છે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. Gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. મિત્રો, આપણે દાંત સાફ કરવાની વસ્તુ છે, અને જ્યારે પણ એ નોટ ઓનલી ધીસ, આ વસ્તુ એકલું નહીં, પણ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, જમ્યા પછી આપણે આપણું મોં સાફ કરવું જોઈએ. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, તમે જ્યારે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ, ત્યાર પછી પણ આપણું મોં આપણે સાફ કરવું જ જોઈએ. સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? એનું કારણ તમે મને કહેશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા કહે છે,
ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. મિત્રો, જો ક્લિનિંગ ઓફ માઉથ, મોં સાફ કરવાની જરૂરિયાત ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન એટલે સ્વચ્છતાની પ્રેક્ટિસ અને અભ્યાસ. હવે સ્વચ્છતાની પ્રેક્ટિસનું એ સૌથી પ્રથમ જરૂરિયાત છે. એ શેની જરૂરિયાત છે? તો કે ભાઈ આપણે આપણું મોં સાફ કરવું જોઈએ. ક્લિનિંગ ઓફ માઉથ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ ન કરો તો ધ ટાઇની બિટ્સ, નાના નાના પાર્ટિકલ્સ છે, નાના નાના કણો છે, એ કણો, ખોરાકના કણો, એ શું કરશે? ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટિક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. એ શું કરશે? એ નાના નાના એ ખોરાકના ટુકડા છે તે દાંતના પોલાણની અંદર એ ભરાઈ જશે. ફૂડ ઇનસાઇડ સ્ટિક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. દાંતની ઉપરના ભાગમાં ભાજી જાય, દાંતની પોલાણના અંદર જતા રહે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને અંદર પોલાણમાં જતા રહે. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, અને પછી શું થાય? એની ઉપર એ જમ્સ, કીટાણુઓ ધીરે ધીરે જમા થવા માંડે. ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, આવા ખોરાક ઉપર જે ભરાયેલા હોય એના ઉપર એ ધીરે ધીરે જમા થવા લાગે. હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ, અને પ્રસંગોપાત એ પછી શું કરે છે? પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, ધીરે ધીરે પછી એ શું કરે છે? ખોરાક, એ દાંતના જુદા જુદા ભાગને એ ખાવા માંડે, સડો લાગવા માંડે, ખાવા માંડે. ઇટ મીન્સ દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. અને એ સૌથી પહેલાં તો ડિસ્ટ્રોય, એને ખલાસ કરી નાખે છે. શું ખલાસ કરી નાખે છે? તો કે ઇનેમલ કોટિંગ. ઇનેમલ એટલે ઉપરનું પડ, જે લેયર છે આપણા દાંતના જે 3 પડ છે એમાંનું સૌથી ઉપરનું પડ, એ ઉપરનું પડ ઇનેમલ એ ખલાસ કરી નાખે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને પછી લાંબા ગાળે એ શું થાય છે? ધીરે ધીરે એમાં કેવિટી થાય છે, એટલે કે હોલ, કાણું પડે છે. સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ. જો એને વોટ્સ દેટ? ડૉક્ટર કહે છે કે એના માટે પછી શું કરવું પડે? અહીંયા આપણે એ આશ્ચર્ય પામે છે કે ઇનેમલ કોટિંગ એટલે દાંતનું ઉપરનું પડ, એનો અર્થ શું? વોટ્સ દેટ? એ શું છે? છોકરી બિલકુલ નાની છે, એને આ બાબતની સમજ નથી, એની ક્યુરિયોસિટી કઈ હદ સુધી છે મિત્રો, આપણે જોઈ શકીએ છીએ. ડૉક્ટર શર્મા એને સમજાવે છે, ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એના માટે તારે સૌ પ્રથમ આપણા દાંતનું બંધારણ કેવી રીતે થાય છે તે સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતના 3 પડ છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જે ઉપરનું સૌથી સફેદ પડ છે તેને આપણે કહીએ છીએ ઇનેમલ. એ સૌથી ઉપરના, જે બાળક જન્મે ત્યાર પછી જે દૂધિયા દાંત આવે છે એ સફેદ પડને આપણે ઇનેમલ કહીએ છીએ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. અને તે બહુ જ સખત, હાર્ડેસ્ટ, મજબૂત અને સખત ભાગ આપણા શરીરનો હોય છે. ઇટ ઇઝ the hardest and stronger part of our body. The second layer is called dentin. અને બીજો જે ભાગ છે તે એને આપણે શું કહીએ છીએ? ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. તે કેવો છે? પીળાશ પડતો હોય છે. અને ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને ત્યાર પછી અંદરનો ભાગ, ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એ જે ત્રીજો જે ભાગ જે છે તે એ દાંતનો ભાગ, ડેન્ટલ પલ્પ, જે બિલકુલ પોચો હોય. ઇન યોર મોલર દેર વોઝ અ કેવિટી. જો ઇન યોર મોલર, તારી દાઢમાં, દેર વોઝ અ કેવિટી, જે શું હતું? તો કે પોલાણ હતું, કાણું હતું. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. હવે એ કાણું રહ્યું નથી, કાણાનું અસ્તિત્વ નથી. કેમ? કારણ કે ફિલિંગ પૂરું થઈ ગયું છે. સોનિયા કહે છે મોલર, દાઢ. વોટ ઇઝ ઇટ? એ શું છે? ડૉક્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. ચાર્ટ તરફ જુઓ. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંત છે. ડેસિડ્યુઅસ, ટેમ્પરરી.
ડેસિડ્યુઅસનો અર્થ છે ટેમ્પરરી ટીથ. જે બાળક જન્મે છે ત્યારબાદ એને એના જે દાંત આવે છે એ ડેસિડ્યુઅસ ટીથ હોય છે, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, એ દૂધિયા દાંત હોય છે. અને પછી એન્ડ પરમેનન્ટ ટીથ, અને બીજા કેટલાક કાયમી દાંત હોય છે. દૂધિયા દાંત કાયમી ઝાઝુ કોઈને રહેતા નથી, એ પડે ત્યાર પછી કાયમી દાંત આવતા હોય છે. ડેસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. આ દૂધિયા દાંત જે છે તે એ સામાન્ય રીતે 20 દરેક વ્યક્તિને હોય છે. એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. એ આવ્યા પછી જેનો વિકાસ થાય છે, વિકાસ થયા પછી એ ધીરે 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 શેડ 1 by 1 એ પડતા જાય છે. દેર આફ્ટર ત્યારબાદ ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી કાયમી દાંત આવવાની શરૂઆત થાય. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. અને સામાન્ય રીતે એ 32 દાંત આવતા હોય છે. યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ. સોનિયા કહે છે હા, મને પણ 32 દાંત છે, પણ they all are not the same, પરંતુ તે બધા જ સરખા નથી. ડૉક્ટર શર્મા કહે છે they are different in shape. તે આકારમાં પણ જુદા છે, સાઇઝ કદમાં પણ જુદા છે, એન્ડ ફંક્શન્સ અને એનું કાર્યમાં પણ તે જુદા છે. ફંક્શન્સ એટલે એનું વર્ક. દેર આર 4 ઇન્સિઝર્સ. જો મિત્રો, 4 દાંત કેવા છે? ઇન્સિઝર્સ છે. અને તે ઇન્સિઝરનો અર્થ આપણે જોઈ ગયા, કાપવા માટેના ધારદાર દાંત, બરાબર. 2 કેનીઝ, 2 દાંત કેવા છે? તો કે ધારદાર દાંત જે હોય એની પાસેના બિલકુલ તીક્ષ્ણ દાંત. 2 કેનીઝ. 4 પ્રીમોલર્સ, 4 કેવા હોય? તો કે દાળની નાની દાળ જેને કહીએ. એન્ડ 4 or 6 મોલર્સ, અને 4 થી 6 કેવી હોય છે? તો કે દાઢ હોય છે, મોટી દાઢ. ઇન ઇચ જો, દરેકે દરેક જડબામાં. આગળ આપણે જોઈએ, અહીં આગળ સોનિયા આગળ એને પૂછે છે ડૉક્ટરને કે કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. ડૉક્ટરને પૂછે છે કે ડૉક્ટર સાહેબ, હું તમને થોડાક પ્રશ્નો પૂછું એબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. મારા મિત્રોના દાંતના જે પ્રશ્નો છે તમને પૂછી શકું? ડૉક્ટર શર્મા કહે છે જો મિત્રો, છેલ્લામાં છેલ્લી પેશન્ટ એ હતી અને એના પછી બીજું કોઈ પેશન્ટ હતું નહીં, માટે ડૉક્ટર શર્મા એને થોડોક સમય આપે છે, એની સાથે આ વાતો એ વળગેલા છે, માટે આ બધી વાતો કરે છે. એને પૂછે છે ડૉક્ટરને કે હું મારા મિત્રોના પ્રશ્નો તમને પૂછી શકું? ડૉક્ટર શર્મા કહે છે ઓ યસ શ્યોર ડિયર. સોનિયા કહે છે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ. જો હવે જુદા જુદા પ્રશ્નોની એ વાત કરે છે. વન ઓફ માય ક્લાસમેટ સ્લિપ્ડ ઓફ અ સ્ટેરકેસ. દાદર ઉપરથી એની એક મિત્ર પૂજા નામે એ પડી ગઈ હતી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને એને કારણે એના કેટલાક દાંત તૂટી ગયા હતા. નાઉ વોટ શુડ સી ડુ? હવે તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા કહે છે વેલ, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. વારું, સી નીડ્સ ટુ કન્સલ્ટ. અત્યારે એને કોને મળવું જોઈએ? તો કે ડેન્ટિસ્ટને મળવું જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એના દાંત તપાસ્યા પછી, ચકાસ્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, દાંતના જે ડૉક્ટર હશે તે વિલ સજેસ્ટ, એને સૂચન કરશે, સૂચવશે ધ રીસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. હવે નવેસરથી દાંતનું નવેસરથી કેવી રીતે બેસાડાય તે રીસ્ટોરેશન એટલે નવેસરથી બેસાડવાની વાત છે દાંતને. અને શેનાથી બેસાડે? તો કે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી એ એને નવા દાંત ફરી બેસાડી શકે. સોનિયા કહે છે ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. એકની વાત પૂરી થઈ, હવે ધારાની વાત કરે છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એની બીજી એક મિત્ર છે, બહેનપણી છે ધારા નામની, એને દાંત કેવા છે? તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ. દાંતનો વિકાસ અનઇવન થયેલો છે. અનઇવન એટલે બંધ બેસતો નહીં, બરાબર નથી થયેલો, વાંકા ચૂકા દાંત જેને આપણે કહીએ. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત વાંકા ચૂકા છે, પ્રોપરલી ગ્રોન, બરાબર થયેલા નથી, ઉગેલા નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ. તેને એમ્બેરેસ્ડ ઇટ મીન્સ અશેમ્ડ. એને શરમ આવે છે આવા વાંકા ચૂકા દાંતથી. એની એડવાઇસ ફોર હર, એને કોઈક તમે ચોક્કસ સલાહ આપી શકશો? ડૉક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ
about physical deformity. કોઈ પણ વ્યક્તિએ આવી પોતાની શારીરિક જે કોઈ ડિફોર્મિટી હોય, દુઃખ, આપણે તકલીફ હોય, એને કારણે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એના આવા પ્રશ્નોને કહેવામાં આવે છે એ વાંકા ચૂકા દાંતનો પ્રશ્ન કહેવામાં આવે છે. દાંતને મન ફાવે ત્યાં આગળ ઉગી નીકળે. ક્રાઉડિંગ, જેમ ટોળું જેમ તેમ ઊભો હોય એવી રીતે દાંત જ્યાં ત્યાં ઉગી નીકળેલા હોય. નાવ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ પ્રશ્ન માટે પણ એક સોલ્યુશન, એનો એક ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોનિક. જુઓ, ઓર્થોડોન્ટિક. ધ પેશન્ટ હેઝ ટુ ગો. દર્દીએ ક્યાં જવું પડે? તો કે ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે, સારવાર માટે જવું પડે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે શું? તો કે ઇરેગ્યુલારિટીઝ ઇન ધ પોઝિશન ઓફ ટીથ. દાંત જ્યાં ત્યાં ઉગી નીકળેલા હોય એને સરખા કરવાની જે સારવાર છે એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય. ધ બ્રેસીસ will bring her teeth in proper alignment. The braces, એને કારણે એ ડૉક્ટર એની એ સારવારમાં એના નિષ્ણાત જે વ્યક્તિ છે, ડૉક્ટર છે, એ આવા પ્રોપર એલાઇનમેન્ટ એટલે અરેન્જમેન્ટ ઇન સ્ટ્રેટ લાઇન, આવા બધા દાંતને એ ચોક્કસ સ્ટ્રેટ લાઇન, સીધી દિશામાં લઈ આવે છે, લઈ આવશે. સોનિયા કે જે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. મેં તમને બીજો એક આપણે પ્રશ્ન પૂછવાની વાત એ નથી કરતી. શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, હું તમને મળવા માટે કહી શકું છું? ડૉક્ટર શર્મા કે છે નો. ડૉક્ટર શર્મા કે છે ના. સી વિલ હેવ ટુ કન્સલ્ટ. તેને ફક્ત કોને મળવું પડે? મને નહીં, પણ કોને મળવું પડે? સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એના માટેનો સ્પેશિયલ જે ડૉક્ટર છે, આ ડૉક્ટર હુ કરેક્ટ ધ ઇરેગ્યુલારિટીઝ ઇન ધ પોઝિશન ઓફ ટીથ, જેને આપણે ઓર્થોડોન્ટિસ્ટ કહીએ, એ ઓર્થોડોન્ટિસ્ટનો એને સંપર્ક કરવો જોઈએ. સોનિયા કહે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. સોનિયા એમનો આભાર માને છે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ડેન્ટલ એટલે દાંતના વિજ્ઞાને અત્યારે ખૂબ વિકાસ પામેલું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટને મળવાનું કહીશ. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. હવે એ પોતે વિચારે છે કે એને પ્રોજેક્ટ હાથ પર લેવો જોઈએ. શેનો? ડેન્ટલ હેલ્થનો. કેમ? કારણ કે એની પાસે હવે આ વિજ્ઞાનનો વિકાસ થયેલો છે, તો એને આ વસ્તુ ઉપયોગી લાગે. ડૉક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો કદાચ તારા પ્રોજેક્ટ માટે ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શનની જરૂરિયાત હોય તો તું આવી શકે છે. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. ડૉક્ટરનો એ આભાર માને છે અને ડૉક્ટર શર્મા કહે છે યુ આર વેલકમ. તમે ભલે. મિત્રો હસ્તુ. હવે પછી આગળ આપણે આ જ વિષય પર આગળ એની એક્સરસાઇઝ કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીશું. હસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.